ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026માં ₹1000 કરોડની બ્રાન્ડ્સથી લઈને AI સંચાલિત રેસ્ટોરન્ટ્સ સુધી ભારતના રેસ્ટોરાં ઉદ્યોગના આગામી તબક્કાની દિશા નક્કી કરવામાં આવી. અમદાવાદમાં 5000મી વધુ રેસ્ટોરાં માલિકો, ઉદ્યોગના 100મી વધુ અગ્રણીઓ અને 3000મી વધુ બ્રાન્ડ્સ એકત્ર થઈ નેશનલ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) અમદાવાદમાં NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026ની 5મી એડિશનમાં 5000મી વધુ રેસ્ટોરાં માલિકો, ઉદ્યોગના 100મી વધુ અગ્રણીઓ, 3000મી વધુ બ્રાન્ડ્સ અને 30મી વધુ શહેરોના પ્રતિનિધિઓને એક મંચ પર લાવ્યું હતું. આ સમિટમાં ભારતના રેસ્ટોરાં ઉદ્યોગના આગામી તબક્કાને આકાર આપનારા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ₹1000 કરોડની ફૂડ બ્રાન્ડ્સ ઊભી કરવી, ફૂડ ડિલિવરીના આગામી દાયકાની દિશા સમજવા તેમજ ભવિષ્યના રેસ્ટોરાંમાં ગિફ્ટ સિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા જેવા મુદ્દા ચર્ચાયા હતા. ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ઉદ્યોગના અગ્રણીઓ અને અન્ય હિતધારકો સાથે ભારતની રેસ્ટોરાં ઇકોસિસ્ટમના વિકાસ અને પરિવર્તન અંગે ચર્ચા કરી હતી. હું શૈવલ દેસાઈ છું. હું પેટ પૂજાનો ચીફ ગ્રોથ ઓફિસર છું. શૈવલભાઈ, આજે કઈ આ ઇવેન્ટ આખા જે ઇન્ડસ્ટ્રી છે રેસ્ટોરન્ટ્સની એ બધાને ભેગા સાથે લાવવા અને એકબીજા જોડે નોલેજ શેર કરી શકે અને મળી શકે એના માટે બનેલી છે. આમાં કેટલા વેન્ડર્સ જોડાયા છે? આમાં લગભગ વેન્ડર્સ, રેસ્ટોરન્ટ ઓનર્સ કહું તો લગભગ 4000 રેસ્ટોરન્ટ ઓનર્સ આમાં સંકળાયેલા છે. આ ઇવેન્ટથી છે ને બિઝનેસમાં બે ત્રણ પ્રકારના ફાયદા થશે. એક તો એકબીજા જે બેસ્ટ પ્રેક્ટિસીસ ફોલો કરી રહ્યા છે કે અમે આ રીતે અમારી ફ્રોઝન વસ્તુને સંભાળીએ છીએ, કાં તો પછી જે ડે ટુ ડે રોજમર્રાના પ્રોબ્લેમ થતા હોય એકબીજા પાસેથી ઇનોવેટિવ સોલ્યુશન શીખી અને ડિસ્કસ કરી શકતા હોય છે રેસ્ટોરન્ટ ઓનર્સ. એઝ વેલ એઝ નવી વસ્તુઓ જે અમે લોકો સપોઝ ટેકનોલોજીમાં કરી રહ્યા છીએ તો એમને એ જાણવા મળે કે આવું પણ થઈ રહ્યું છે ને અમારે અડોપ્ટ કરવું જોઈએ. એ બંને રીતે ફાયદો થતો હોય છે. એટલે એ તો ગવર્મેન્ટનો કોલ છે કે એનાલોગ પનીર આમાં વાપરવું ના વાપરવું એ રેસ્ટોરન્ટ, મને પ્રોબ્લેમ એ છે કે ટ્રાન્સપરન્સીથી થવું જોઈએ. વાપરવું ના વાપરવું, ખાવું ના ખાવું એ